ઘણીવાર બહુ દૂરથી નજીક આવવું સહેલું હોય છે, બહુ દૂરથી નજીક આવવું સહેલું હોય છે, પણ નજીકથી પાસે આવવું ઘણીવાર અઘરું હોય છે. તમે બધા પાસે નથી, પણ દાદાએ લીધેલા શ્વાસે શ્વાસે છો, એવા વિશ્વાસે આજે કથાના પ્રથમ દિવસનો પ્રારંભ કરવો છે. કથા વક્તા પરમ વંદનીય, પરમ શ્રદ્ધેય, કે જેમણે હનુમાનજીના જીવનને માત્ર ગુજરાત કે ભારત નહીં પરંતુ વિશ્વની અંદર જ્યાં જ્યાં પણ ભારતીયો વસ્યા છે ત્યાં ત્યાં હનુમાનજીના જીવન ચરિત્રનું ગાન કરી હનુમાનજીના જીવનની અંદર રહેલા જે ગુણો છે એનાથી આ દેશના યુવાનોને કેવી રીતે બદલી શકાય. અને એટલે તો તમે ટેગલાઇન વાંચી હશે, હનુમાન ચાલીસા યુવા કથા, જીવન પરિવર્તનની આંધી. શા માટે જીવન પરિવર્તન કરવાની જરૂરિયાત છે? કારણ કે આજે યુવાનો, આ દેશ પાસે એટલા યુવાનો છે કે કદાચ વિશ્વના બધા જ દેશોના યુવાનોનો ટોટલ કરે અને એક બાજુ ભારતના યુવાનો ઉભા રહે તો કોઈની તાકાત નથી કે આ દેશને હલાવી શકે. એ યુવાનોની અંદર જે વ્યભિચાર છે, એ યુવાનોની અંદર જે દુરાચાર છે, એ યુવાનો જે અલગ રસ્તે પહોંચ્યા છે, એ યુવાનો જે વેસ્ટર્ન કલ્ચરનું આંધળું અનુકરણ કરી રહ્યા છે, એ યુવાનો જે વ્યસનનો ગુલામ બન્યો છે, આ યુવાનોને કેવી રીતે ફરી પાછી ભારતીય સંસ્કૃતિ તરફ, ફરી પાછા ભારતીય વારસા તરફ, ભારતના એ ધરોહર ઇતિહાસ તરફ, એ સનાતન ધર્મ તરફ આપણે કેમ લાવી શકાય, એનું બીડું સ્વામીએ ઝડપ્યું છે. અને શબ્દ છે ને એ બ્રહ્મ છે, એટલું યાદ રાખજો. શા માટે શબ્દને આપણે બ્રહ્મ કહીએ? આમ તો શબ્દ બુદ્ધિ છે, શબ્દ ચિત્ત છે, શબ્દ સ્નેહ છે, શબ્દ રાગ છે, શબ્દ અનુરાગ છે, શબ્દ પરાગ પણ છે, શબ્દ જ ભક્તિ છે ને શબ્દ જ પ્રેમ છે, શબ્દ જ વિજ્ઞાન પણ છે. પણ એ શબ્દ કોના મુખમાંથી નીકળે છે એના ઉપર એ શબ્દ બ્રહ્મ સાબિત થતો હોય છે. હરિપ્રકાશ સ્વામીના મુખમાંથી નીકળતો એ શબ્દ કદાચ જો કોઈક અહીંયા બેઠેલા એકાદ ખૂણાની અંદર એ ભક્તના હૃદય સુધી પહોંચી ગયો તો એનું જીવન બદલતા વાર નહીં લાગે. એની ખાતરી હું તમને સાક્ષાત ભાવ સ્વરૂપે મેં અનુભવ્યું છે, એટલા માટે કહી શકું. કારણ કે જો વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ બની શકતો હોય, કારણ માત્ર ને માત્ર એક શબ્દ. સમ્રાટ અશોક જે વિશ્વને જીતવા નીકળેલો, કલિંગના યુદ્ધની અંદર લાખો માણસોને મારી નાખ્યા, અને એક જ શબ્દ જ્યારે બૌદ્ધ સાધુની સામે એ ઉભો રહે છે અને 5 મિનિટની વાતમાં એક શબ્દ એના હૃદયમાં ચોંટે છે, અને સમ્રાટ અશોક જેને કલિંગની અંદર લાખો સૈનિકોને મારી નાખ્યા, એ સંન્યાસ ગ્રહણ કરે છે અને બૌદ્ધ ધર્મનો પ્રચારક બને છે. કારણ માત્ર શબ્દ, અને શબ્દ છે બ્રહ્મ. અને એ કોના મુખમાંથી નીકળે છે એના ઉપર એ શબ્દ ડિપેન્ડન્ટ હોય છે. તો ચાલો, માણસ કેવી રીતે માણસ બની શકે? કારણ કે માણસ જ્યારે સ્નાન કરે છે ત્યારે શરીરને સંસ્કારે છે, એ ધોવે છે ત્યારે કપડાને સંસ્કારે છે, એ રાંધે છે ત્યારે ભોજનને સંસ્કારે છે, માણસ જ્યારે માથું ઓળે છે ત્યારે કેશને સંસ્કારતો હોય છે, પણ માણસ જ્યારે પથ્થરને સંસ્કારે છે ત્યારે એમાંથી એક મૂર્તિ આકાર લે છે. માણસ જ્યારે હીરાને સંસ્કારે છે ત્યારે એમાંથી એક ચળકતું રત્ન આકાર લેતું હોય છે, અને માણસ જ્યારે પોતાની બુદ્ધિને સંસ્કારે છે ત્યારે એમાંથી સાચું મનુષ્યત્વ આકાર લેતું હોય છે. બુદ્ધિને સંસ્કારવાની કથા હવે આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો, કષ્ટભંજન દેવકી